મિત્રો એલઆરડી તથા પીએસઆઈમાં શું વાંચવું અને શું ન વાંચવું બહુ મોટું કન્ફ્યુઝન થાય છે. બજારમાં જાડી બુક્સ અવેલેબલ છે, વાંચીને રિવાઇઝ કરવામાં બહુ ટાઈમ વેસ્ટ થાય છે. તો એના માટે આપણે શું કરવું જોઈએ? સિલેબસના દરેક ટોપિકને પીવાયક્યુ સાથે લિંક કરો અને જ્યાંથી બી ક્વેશ્ચન પૂછાયા છે એ ટોપિક આપણી બુકમાંથી આપણે કવર કરવા જોઈએ. આ જ પ્રેક્ટિસ મેં તમારા માટે કરેલી છે. અહીંયા સિલેબસનો તમારો પહેલો ટોપિક હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા પહેલો ટોપિક સિલેબસની અંદર ભારતના બંધારણનો પહેલો સિલેબસ એલઆરડી પીએસઆઈમાં બંનેમાં તમને જોવા મળશે, ભારતીય બંધારણ ઉદ્ભવ વિકાસ લાક્ષણિકતા. એની અંદર પીવાયક્યુમાંથી અત્યાર સુધીના પીવાયક્યુમાંથી ક્યાંથી પ્રશ્નો પૂછાયા છે એની મેં લિસ્ટ બનાવેલી છે. અગર પહેલો હોય તો 1.1.2 તો બ્રિટિશ તાજના શાસન હેઠળ ધારા, જેટલા બી ધારા હોય બધા ધારા અહીંયા આવી જશે. અહીંયા કંપની શાસનની અંદર જેટલા બી ધારા હોય એટલા આવી જશે. તો ઓકે, આટલું મારે કરવાનું છે. સાયન્સ એન્ડ ટેક, એન્વાયરમેન્ટ, ઇકોનોમી, એ બધામાં શું કરવાનું છે તો એની બી લિસ્ટ બનાવેલી છે. ચેપ્ટર 2 પર આપણે જઈએ તો ચેપ્ટર 2 આપણા સિલેબસનું જે ટોપિક 2 છે એ જ ચેપ્ટર 2 તમને અહીંયા જોવા મળશે, સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ. એ જ રીતના સિલેબસના દરેક ટોપિકને તોડીને એ ટોપિકની અંદર કઈ કઈ વસ્તુઓમાંથી કયા ટોપિકમાંથી કેટલા પીવાયક્યુઝ પૂછાયા છે એ રીતના મેં અહીંયા લિસ્ટ તૈયાર કરી છે. આ ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ છે અને માઇક્રો સિલેબસ આપણે કહીએ છીએ. તમારા જે બી ટોપિક થઈ જાય બસ આની પ્રિન્ટ કરો અને ટિક કરી દો કે આટલા ટોપિક્સ મારા થઈ ગયા છે, જેથી એક્ઝામમાં 95% ઓફ ધ ટાઈમ્સ આ જ ટોપિક્સમાંથી ક્વેશ્ચન પૂછાય અને મેં એ કવર કરી લીધા હોય. તમારે આ પીડીએફ જોતી હોય તો કમેન્ટ કરો ઉડાન અને મારી ટીમ તમને આની લિંક મોકલી દેશે. જય હિન્દ, જય ભારત.